ભરૂચ પોલીસે બેંક એકાઉન્ટમાં કેવાયસી અપડેટ કરવાના નામે ઓનલાઈન એપ્લિકેશન મોકલી પોલીસ કર્મીના નામે બેંકમાંથી લોન ઉપાડી લેવાના સાયબર ક્રાઇમનો ભેદ ઉકેલી ભરૂચ પોલીસે ઝારખંડના જામતારાથી આરોપીની ધરપકડ કરી છે। પોલીસ તપાસમાં આરોપીએ 2000થી વધુ લોકોને ભોગ બનાવ્યું બહાર આવ્યું છે। ભરૂચના પોલીસ કર્મીને અજાણ્યા મોબાઈલ નંબર 89 189 39 114 તથા વોટ્સએપ એકાઉન્ટ નંબર 63 075 85 459 પરથી એક્સિસ બેંકના કર્મચારીની ઓળખ આપેલ રાહુલજી નામને અજાણી વ્યક્તિએ તેઓના એક્સિસ બેંકના બેંક એકાઉન્ટની કેવાયસી ડિટેલ અપડેટ કરવાના બહાને એક્સિસ બેંક પાન કાર્ડ અપડેટ એપીકે નામની એપ્લિકેશનની લિંક નાખી આધાર કાર્ડ, પાન કાર્ડ, ડેબિટ કાર્ડની ડિટેલ મેળવી લીધી હતી અને જે માહિતીના આધારે તેઓની જાણ બહાર ફરિયાદીની અગાઉથી ચાલતી પર્સનલ લોન ઉપર વધારાની ટોપઅપ લોન લઈને તે લોનના જમા થયેલા રકમ 7,78,209 પૈકી 5,48,999 રૂપિયાની રકમ અલગ અલગ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધી હતી અને જેની સાયબર ક્રાઇમ દ્વારા ટેકનિકલ માહિતી મેળવી ટેકનિકલ એનાલિસિસ તથા હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે 2200થી વધુ કોલ ડિટેલ્સ તપાસી ગુનાનો ભેદ ઉકેલ્યો હતો અને મુખ્ય આરોપી રાજેશ મંડલને ઝારખંડના જામતારા ખાતેથી ઝડપી પાડી ભરૂચ ખાતે લાવી 13મી ઓક્ટોબર સુધીના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે। જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે આરોપીની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે, જેમાં વિવિધ રાજ્યોના 2000થી વધુ લોકોને તેને નિશાન બનાવ્યા હોવાનું બહાર આવ્યું છે। આરોપી જામતારામાં જંગલ વિસ્તારમાં બેસી ચોરીના ફોન, સિમ કાર્ડ દ્વારા લોકોને કોલ કરતો હતો અને પોલીસે 15 જેટલા મોબાઈલ અને અલગ અલગ કંપનીના સિમ કાર્ડ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે। ભરૂચ જિલ્લાના પોલીસ હેડક્વાર્ટર ખાતે નોકરી કરતા યોગેશભાઈ ઠાકોર અને અહીંયા આવીને જણાવે છે કે તેની ખુદની સાથે જ એક સાયબર ફ્રોડ થયેલો છે કે જેમાં તેના એકાઉન્ટમાં કોઈ લોન લઈ અને 5.5 લાખ રૂપિયા જેટલી માતબર રકમ એક્સિસ બેંકમાંથી ડાયરેક્ટ લોન લઈ અને તેના નામે ચડાવેલી છે અને તેની સાથે ચીટિંગ થઈ ગયેલું છે। આ વસ્તુની ખ્યાલ આવતા જ ભરૂચ પોલીસ દ્વારા તાત્કાલિક સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની હેઠળ ગુનો દાખલ કરવામાં આવે છે અને ત્યારબાદ જે છે પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા જુદા જુદા સીડીઆરનું એનાલિસિસ કરવામાં આવે છે। જેમ જેમ પોલીસ આની અંદર આગળ વધે છે તેમ તેમ બીજા અનેક સીડીઆરો પોલીસની સામે આવે છે અને પોલીસે સઘન મહેનતના અંતે આટલા સમય દરમિયાન 2200 કોલ ડેટા રેકોર્ડની તપાસણી કરી। આ ડેટા રેકોર્ડની તપાસણી દરમિયાન પોલીસને ધ્યાન આવે છે કે માત્ર આ એક જ પોલીસ નહીં પરંતુ આવા ભારતભરના કુલ 2018 જેટલા નાગરિકોના આવા ખાતામાંથી જે છે એ પૈસા ટ્રાન્સફર થયા છે અને આવા હજારો લોકોનું ચીટિંગ થયું છે। આ વસ્તુની ગંભીરતાને જોતા એક અલગ ટીમ બનાવવામાં આવે છે કે જેમાં અમારા પોલીસ ઇન્સ્પેક્ટર વીબી બારોડ અને અમારા સાયબર ક્રાઇમ પીઆઈ વીઆર ભરવાડની અધ્યક્ષતામાં એક ટીમ બનાવીને આ ટીમને માત્ર જ આ કેસ ઉપર વર્ક કરવા માટે જણાવવામાં આવે છે। કેસને જોતા અમને ખ્યાલમાં આવે છે કે જામતારા ઝારખંડમાં રહેતા એક વ્યક્તિ દ્વારા આ ચીટિંગ થયેલું છે, પરંતુ જામતારામાં આવા અનેક લોકો હોય ફરીથી અનેક આવા સીડીઆરો તપાસી અને એની અંદર કામ કરવામાં આવે છે। ત્યારે એની અંદર ખ્યાલ આવે છે કે આની અંદર જે છે 15 જેટલા સિમ કાર્ડનો ઉપયોગ થયેલો છે અને 7 જેટલા બીજા મોબાઈલનો ઉપયોગ થયો છે। પોલીસ દ્વારા ત્યારબાદ જે છે એ જામતારા પોલીસનો અહીંયાથી કોન્ટેક્ટ કરવામાં આવે છે અને ત્યારબાદ અમારા વીબી બારની ટીમ ત્યાં જઈ અને રાજેશ મંડલ જેની ઉંમર 24 વર્ષ છે અને જે છે એ દુધાની ગામના રહેવાસી છે તેમની ધરપકડ કરે છે અને ત્યારબાદ તેની પાસેથી આવા સિમ કાર્ડ અને આવા મોબાઈલ લઈ આવે છે અને હાલમાં તેની પૂછપરછ ચાલુ છે, પરંતુ પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ અમારા પોલીસ સ્ટેશન દ્વારા એક ખૂબ મોટી સફળતા મેળવવામાં આવી છે।